કોલ્ડ પ્લે કોન્સર્ટમાં અહીંયા દેશ વિદેશના 2 લાખથી પણ વધુ પ્રેક્ષકો જ્યારે આ લાઈવ શો નિહાળવા માટે આવ્યા છે ત્યારે અહીંયા ગુજરાતના 50,000 કરતા પણ વધુ લોકો અહીંયા જે છે એ લોકો લાઈવ શો જોવા માટે આવ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ અલગ અલગ જગ્યાઓથી અહીંયા લોકો આવ્યા છે, જેમ કે સૌથી વધુ મહારાષ્ટ્રના લોકો 59,310 લોકો લાઈવ શો નિહાળશે, સાથે જ ગોવાના 48,521 લોકો આ લાઈવ શો નિહાળશે, કર્ણાટકના 28,374 લોકો લાઈવ શો નિહાળશે અને આ સાથે જ રાજસ્થાનના 5,792, તમિલનાડુના 3,221 લોકો આવશે, સાથે તેલંગાણાની જો વાત કરીએ તો 6,342, યુપીના 6,832 લોકો આવશે। આમ પશ્ચિમ બંગાળના પણ 4,561 લોકો આ લાઈવ શો નિહાળવા જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, ત્યાં અત્યારે 2 લાખથી પણ વધુ લોકો આ લાઈવ શો નિહાળવા માટે આવ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો સીધી જ ભીડ અહીંયા કે એન્ટ્રી 2 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે, અત્યારે સમય થયો છે અને એન્ટ્રી મતલબ હજી તો વાર છે, જો કે એન્ટ્રી હજી તો થઈ રહી છે, પણ લોકોમાં ઉત્સાહ પણ એટલો જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને અહીંયા ગુજરાતની પણ અલગ અલગ જગ્યાએથી લોકો આવ્યા છે, દેશ વિદેશના લોકો પણ આ કોન્સર્ટ નિહાળવા માટે આવ્યા છે।